નમસ્કાર મિત્રો, દેશ અને દુનિયાના તાજા સમાચાર તેમજ ઉપયોગી માહિતીના ફરી એક નવા વિડીયોમાં આપ સર્વે દર્શક મિત્રોનું ડી ફાર્મર યુટ્યુબ ચેનલ પર હાર્દિક સ્વાગત છે। વિકાસમાં ખાડા કે ખાડામાં વિકાસ, રસ્તાઓની બદહાલ સ્થિતિ જોઈને સ્થાનિકો તંગ, વાહન ચાલકોના હાડકા ભાંગવાનો વારો। બાંકીપુરાની પેટા ચૂંટણીના પરિણામોને લઈને ગોપાલ ઇટાલિયાનો ભાજપ પર મોટો પ્રહાર। આ તો ટેલર છે, આખું પિક્ચર હજુ તો બાકી છે। ભાવનગર જિલ્લાના મુવા માર્કેટિંગ યાર્ડમાં લાલ ડુંગળીના ભાવ 556 રૂપિયા સુધી પહોંચ્યા। સુરતમાં તંત્રની બેદરકારી, પાંડેસરામાં મુખ્યમંત્રી માતૃશક્તિ યોજના હેઠળ સગર્ભાઓને એક્સપાયર્ડ કઠોળનું વિતરણ। 16 ઓગસ્ટ સુધીમાં પૂર્ણ કરો એલપીજી કેવાયસી, નહીતર મોંઘા ભાવે ખરીદવું પડશે એલપીજી સિલિન્ડર, સબસિડી પણ થઈ જશે બંધ। કાર બંગલા જમીન માલિકો તથા કંપની ડિરેક્ટરો નકલી ગરીબ બન્યા, ગુજરાતમાં 55 લાખ શંકાસ્પદ રેશન કાર્ડ પકડાયા। 2026માં 2 ભવિષ્યવાણીઓ પડી સાચી, હવે લિવિંગ નોસ્ટ્રાડેમસે આપી નવી ખતરનાક ચેતવણી। 6 લાખ કર્મચારીઓ અને પેન્શનરો માટે સારા સમાચાર, 1 મહિનામાં ડીએ એરિયર ચૂકવવામાં આવશે, હાઈકોર્ટે કડક આદેશ આપ્યો। સત્તા પરિવર્તનથી ધારાસભ્યો અને સાંસદ કાબુમાં રહે કે નહીં, ખેડૂતોની પદયાત્રા દરમિયાન સાંસદ ગેનીબેન ઠાકોરના નિવેદનથી રાજકારણ ગરમાયું। ગુજરાત માટે રાહતના સમાચાર, પૂર પ્રભાવિત વિસ્તારો માટે કેન્દ્ર સરકારે જાહેર કર્યું 500 કરોડ રૂપિયાનું ફંડ। વિદેશ જવાનું સપનું થશે પૂરું, અમદાવાદ સહિત 5 શહેરો માટે ખાસ ઓફર, માત્ર 11,000 રૂપિયામાં શરૂ થઈ રહી છે ફ્લાઇટ ટિકિટ। બિહારની જનતાએ ભાજપને સંદેશ આપ્યો, જેટલી ગુજરાતની ચિંતા છે એટલી જ મોદીજીને બિહારની પણ થવી જોઈએ, પ્રશાંત કિશોર। નીટ આંદોલન મુદ્દે રાજ્ય સરકારનો મોટો નિર્ણય, વિદ્યાર્થીઓ અને યુવાનો સામેની એફઆરઆઈ પરત ખેંચાશે। તૈયાર રાખજો, અંબાલાલ પટેલે કહ્યું, 8 થી 15 ઓગસ્ટ દરમિયાન વધુ એક સિસ્ટમ લાવશે વરસાદ, હવામાન વિભાગની પણ મોટી આગાહી। રાજસ્થાનના 24 જિલ્લાઓમાં વરસાદ, બિહાર અને ઝારખંડમાં વીજળી પડવાથી 10 લોકોના મોત, કેરળ અને કર્ણાટકમાં ભૂસ્ખલનને કારણે 11 લોકોએ જીવ ગુમાવ્યા। માંજલપુરમાં ભાજપના સતીશ પટેલની જીત, 30,000થી વધુ લીડ સાથે ભાજપે બેઠક જાળવી રાખી। સૈતર વસાવા હાઈકોર્ટના શરણે, ફોરેસ્ટ ઓફિસર હુમલા કેસમાં 7 વર્ષની સજા સામે સ્ટે અને જામીન માટે અરજી, 5 ઓગસ્ટે સુનાવણી। ખેડૂતોના હિતમાં ભારતીય કિસાન સંઘની સરકારને રજૂઆત, ટેસ્ટ રિપોર્ટની ફી રદ કરવાની માંગ। ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, એક્સ અને ગૂગલના પ્રતિનિધિઓને હાજર થવા સંસદીય સમિતિનું ફરમાન। ભારતનું સ્વદેશી ટર્બોજેટ એન્જિન, ભવિષ્યના યુદ્ધ અને મિસાઇલ ડ્રોન ટેકનોલોજી માટે એક વિશાળ છલાંગ। વીજપોલના વળતર મુદ્દે ખેડૂતો કલેક્ટર કચેરી ખાતે ઉમટ્યા, સરકારી ઠરાવનો બહિષ્કાર। ચીન, પાકિસ્તાન અને બાંગ્લાદેશની છાતી પર રેલવે લાઇન બનાવશે ભારત, 45,000 કરોડ રૂપિયાનો મેગા પ્લાન તૈયાર। એઆઈ અને ડેટા સેન્ટરનો ખર્ચ ખાઈ રહ્યો છે એઆઈ ક્ષેત્રની નોકરીઓ, જોહોના સ્થાપકની ચેતવણી। 3 વર્ષથી ચર્ચામાં રહેલા કેસમાં મોટો વળાંક, બ્રિજભૂષણ શરણસિંહને કોર્ટે આપ્યો મોટો રાહતભર્યો ચુકાદો। E20 પેટ્રોલ મુદ્દે નીતિન ગડકરીની સંસદમાં મોટી કબૂલાત, જૂના વાહનોના પાર્ટ બગડવાની સાથે જ માઇલેજ ઘટવાની દહેશત। ઈરાન અમેરિકા વચ્ચે ફરી વાટાઘાટો શરૂ થતા ક્રૂડમાં 5%નો કડાકો, શેર બજાર તેજીમાં। અમદાવાદમાં કોંગ્રેસનું વિરોધ પ્રદર્શન, ગૃહમંત્રી અમિત શાહના રાજીનામાની માંગ। જંતર મંતર હવે પ્રદર્શનો માટે યોગ્ય સ્થળ નથી, સુપ્રીમ કોર્ટની અરજી પર સીજેઆઈએ કેન્દ્ર સરકારને નોટિસ ફટકારી। લોકસભામાં સુપ્રીમ કોર્ટના જજોની સંખ્યા વધારતું બિલ પાસ, રાજ્યસભામાંથી એમએસએમઈ સંશોધન બિલને મંજૂરી। લિવિનમાં રહેતી મહિલાઓ પણ ઉત્પીડનનો કેસ કરી શકે છે, સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક ચુકાદો। મોરબીમાં ખેડૂતોનો બળાપો, 4,000 વીઘા ખેતરોમાં વિનાશનો ખતરો, રસ્તા પર ઉતર્યા ખેડૂતો। પગાર નથી મળ્યો કે નોકરીમાંથી કાઢી મૂક્યા તો હવે ઘર બેઠા જ કરો ઓનલાઈન ફરિયાદ, સરકારે લોન્ચ કર્યું નવું પોર્ટલ। ગુજરાતમાં 20,000થી વધુ મહિલાઓ દારૂની બંધાણી, કાયદો ફક્ત કાગળ પર। ગુજરાતમાં સંદીપુરા વાયરસનો વધતો કેર, 22 બાળકોના મોત, 7 દર્દીઓ હજુ પણ સારવાર હેઠળ। રામ મંદિર બાદ હવે સિદ્ધિ વિનાયક મંદિરમાં દાનચોરી, 9 કર્મચારીઓની ધરપકડ, 47 સસ્પેન્ડ, શિવસેના સાથે જોડાયેલોનો આરોપ। પેટ્રોલ નિકાસ પરનો વિન્ડફોલ ટેક્સ પ્રતિ લિટરે 3.5 રૂપિયા અને ડીઝલ નિકાસ પરનો ટેક્સ પ્રતિ લિટરે 24 રૂપિયા કરવામાં આવ્યો। કલમ 198 માત્ર લગ્ન પૂરતી સીમિત નથી, લિવ ઇન પાર્ટનરને પણ મળે છે પત્ની સમાન અધિકાર, સુપ્રીમ કોર્ટ।
ગુજરાત વિધાનસભાનું ચોમાસું સત્ર 8 સપ્ટેમ્બરથી શરૂ થશે. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે બોલાવ્યું 15મી વિધાનસભાનું 7મું સત્ર. દુર્ગમ વિસ્તારોમાં ઝડપથી પહોંચશે તબીબી મદદ. કેન્દ્ર સરકારે 2 વ્હીલર એમ્બ્યુલન્સ માટે જાહેર કર્યા નવા ડ્રાફ્ટ નિયમો. ટેટ 1 પાસ ઉમેદવારોનો ગાંધીનગરમાં હલ્લાબોલો, આંદોલનની ચીમકી ઉચ્ચારી. દિલ્હીમાં લક્ષ્મી યોજનાની શરતો પર કેજરીવાલનો ભાજપ પર પ્રહાર. તમામ મહિલાઓને લાભની કરી માંગ. આખી સિસ્ટમ બસાવવા લાગી હતી. બ્રિજભૂષણ શરણસિંહને કોર્ટે નિર્દોષ જાહેર કરતા વિનેશ ફોગાટલાલ ગુમ. અમદાવાદ અને ગાંધીનગર વાસીઓ સાવધાન. આગામી થોડા જ કલાકોમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી. જો એલપીજી સિલિન્ડર ચાલુ રાખવું હોય તો તાત્કાલિક કરાવી લો ઈ-કેવાયસી, નહીં તો રદ થઈ જશે બુકિંગ. પાકિસ્તાની આતંકવાદીઓના હિટ લિસ્ટમાં બંગાળના સીએમ શુભેન્દુ અધિકારીનું નામ. એસટીએફે કર્યો ચોંકાવનારો ખુલાસો. ગુજરાતમાં ખેડૂતોનો આક્રોશ ઉગ્ર. દ્વારકામાં ગેસ પાઇપલાઇન સામે 5 દિવસથી ધરણા. બનાસકાંઠામાં લાખોના કૌભાંડનો આરોપ. સિંધુ જળ સંધિ મામલે ફરીથી પાકિસ્તાનને બતાવી નપટાઈ. ભારતે કહ્યું પહેલા આતંકવાદ ખતમ કરો. ગુજરાતમાં સિઝનનો 68% વરસાદ વરસ્યો. હવે મેઘરાજા વિરામના મૂડમાં. આગામી 6 દિવસ હળવી આગાહી. આવનારા 100 રવિવાર બદલશે ભારતનું ભવિષ્ય. પીએમ મોદીએ નશા વિરુદ્ધ શરૂ કર્યું રાષ્ટ્રવ્યાપી અભિયાન. લોકોનો અવાજ દબાવવા તમામ કાયદાનો ઉપયોગ થઈ રહ્યો છે. જસ્ટિસ એપી શાહ. ભારત દ્વારા શ્રીલંકાને અપાતી સહાય $7.5 મિલિયન વટાવી ગઈ. દ્વિપક્ષીય સંબંધો વધુ ગાઢ બન્યા. અમદાવાદમાં રિક્ષાની મુસાફરી ફરી મોંઘી થશે. સીએનજી મોંઘો થતા લઘુત્તમ ભાડું ₹30 કરવાની માંગ ઉઠી. પાકિસ્તાનમાં શાંતિ રેલી દરમિયાન આત્મઘાતી હુમલો. 14 લોકોના મોત, અનેક લોકો ઘાયલ.